છોટાઉદેપુર જિલ્લામાં તુરખેડા ખાતે ગત 1 ઓક્ટોબરના રોજ પ્રસૂતાને જોડીમાં નાખીને લઈ જતા રસ્તામાં બાળકને જન્મ આપી મહિલાનું મોત થયું। આ ઘટનાના મીડિયામાં ચમકતા હાઈકોર્ટે સુઓ મોટો લીધો। હાઈકોર્ટે કહ્યું કે આ સમાચાર વાંચીને અમારું માથું શરમથી ઝૂકી ગયું છે। ત્યારબાદ સરકારે તાત્કાલિક 18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટર રસ્તો મંજૂર કર્યો। આ ઘટના બાદ ગઈકાલે ફરી એક સગર્ભાને દુખાવો પડતા 17 વર્ષના પહેલી વખત તુરખેડામાં 108 પહોંચી। મહિલાને લઈને જતી 108 રસ્તામાં જ મહિલાને પ્રસૂતિ થઈ જતા મહિલાએ દીકરીને જન્મ આપ્યો, જેથી ગામ લોકોમાં ખુશી છવાઈ ગઈ। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 2007થી 29 ઓગસ્ટે 108 ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી। તુરખેડાના બસ્કરિયા ફળિયામાં ફરીથી એક સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડાઓ પડતા બપોરના સમયે જોડીમાં નાખીને ઉચકીને 3 કિલોમીટર સુધી ગામની બહાર આવેલા મંદિરે લાવવામાં આવી, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વાહન આવી શકે તેમ નથી। જે બાદ 108ને ફોન કરતા 17 વર્ષે પહેલી વખત તુરખેડા ખાતે 108 પહોંચી। ઉલ્લેખનીય છે કે આ સમય અગાઉથી કડીપાની આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પણ પહેલીવાર સર્વે કરવા માટે ગઈ હતી। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।